મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાથી આશરે 10 કિલોમીટરના અંતરે આવેલું શેભર ગોગા મહારાજનું મંદિર આજે ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મંદિરમાં થયેલા સ્થાપત્યના કારણે લાગે છે કે નાગોની નગરીમાં પ્રવેશ કર્યો હોય. જાણીએ. સ્વામી અશ્વિનભાઈ, શેભર ગોગા મહારાજનું જે મંદિર છે એ પહાડોની ગિરિમાળાઓ વચ્ચે આવેલું રમણીય વર્ષો જૂનું સ્થળ છે અને આ શેષ નારાયણ ભગવાનનું મંદિર છે. દર વર્ષે લાખોની પબ્લિકમાં અહીં દર્શનાર્થે લોકો પધારે છે અને લોકોની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે. એટલે લોકો વધુ ને વધુ સંખ્યામાં દિવસે ને દિવસે આવતા જાય છે. વાત કરીએ મંદિરની ઇતિહાસ, તો શું મતલબ લોકકથાની શું જોડાયેલી છે, શું ઇતિહાસ છે આનો ઇતિહાસ તો વર્ષો જૂનો છે અને ગોગા મહારાજ લોકોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. લોકોની આસ્થાઓ અને શ્રદ્ધાની સાથે જોડાયેલી છે એટલે લોકો અહીં દર્શનાર્થે પધારે છે. આ જે શેષનાગનું મંદિર છે બને લગભગ 25 વર્ષ થઈ ગયા અને એ ગોગા મહારાજની પ્રેરણાથી એ મંદિર બનાવવામાં આવેલું છે. ત્યાં પોતે શેષ નારાયણ ભગવાન અંદર બિરાજે છે એની મોટી વિશેષતા છે. લોકો આસ્થા એમની સાથે જોડાયેલી છે એટલે લોકો અહીં દર્શનાર્થે પધારે છે. અહીં દર માસની જે સુદ પોચમે મેળો યોજાતો હોય છે અને નાગ પોચમનો પણ મેળો યોજાતો હોય છે અને લાભ પોચમનો પણ મેળો મોટો યોજાતો હોય છે અને અહીં લોકોની મનોકામનાઓ પૂરી થાય છે એટલે એ લોકો અહીં દિવસે અહીં વધતા જાય છે. અને આ ગુજરાતનું લગભગ મોટું એ ભવિષ્યમાં યાત્રાધામ બનવા જઈ રહ્યું છે. એ લોકો શું છે બેન કે લોકોના કામ થતા હોય છે અને લોકોની જે મનોકામનાઓ પરિપૂર્ણ થતી હોય છે એટલે લોકો અહીં આવતા હોય છે. લોકવાયકા મુજબ વર્ષો પહેલા ગોગા મહારાજે અહીંયા પરચા પૂર્યા હતા અને ત્યારથી આજ દિન સુધી ભક્તિભાવથી ગોગા મહારાજની પૂજા કરવા માટે લોકો અહીં આવે છે. મંદિરના બાજુમાં એક મોટો વડલો પણ છે. આ વડલાની અંદર શંકર ભગવાન બિરાજમાન છે. તેમની પૂજા વિષ્ણુજી પોતે કરે છે. કહેવાય છે કે આ વડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતા તેમના પરિવાર સહિત બિરાજમાન છે. ખાસ કરીને નાગપાંચમ અને લાભ પાંચમ જેવા મોટા તહેવારોમાં અહીં ભવ્ય મેળા ભરાય છે જેમાં આજુબાજુના લોકો ભાગ લે છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.